પ્લાસ્ટિક યુઝ કરવાથી ધરતીને પણ કેટલું નુકસાન થઈ રહ્યું છે અને એની સાથે સાથે વાતાવરણને પણ. પહેલાના કરતા અત્યારનું આપણે વાતાવરણ જોઈએ તો ત્યારે કેટલી ઠંડક હતી ને અત્યારે દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે. પ્લાસ્ટિક આપણને નુકસાન કરે છે તો એમની એ જ શુભભાવના છે. એ પોતાના દ્વારા બધાને એક કાપડની થેલી આપી રહ્યા છે કે જેનાથી બધાને સંદેશો મળે કે તમે પણ એ જ યુઝ કરો અને બધાને એ જ આપો. મેં આપણા ઘણા સેન્ટરોની અંદર પણ એ જોયું છે કે ગુરુવારનો ભોગ હોય તો ગુરુવારના ભોગના દિવસે બધા પોતાના ડબ્બા લઈને આવે. પેકિંગ નહીં કરવાનું, બધા પોતાના ડબ્બા લઈને જ આવવાનું અને એમાં જ બધાને ભોગ મળે. એટલે કંઈક નવી ક્રાંતિ લાવવી હોય, નવું કરવું હોય તો એની શરૂઆત આપણે જ કરવી પડે. તો સુરેશભાઈની એ શુભ ભાવના છે એટલે એ બધાને આજે કાપડની થેલી આપશે કે તમે પણ આ જ વસ્તુ વાપરો.